નમસ્કાર મિત્રો, હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં એકવાર ફરી આપનું હાર્દિક સ્વાગત છે। રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 25.46% વરસાદ નોંધાયો છે। જો કે વરસાદી સિસ્ટમ બને છે, પરંતુ નબળી પડવાના કારણે અનુમાન પ્રમાણે વરસાદ થતો નથી। જો કે આગામી 5 દિવસ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। હમણાં પશ્ચિમનો પવન ફૂંકાશે। અન્ય જોઈએ તો આ વર્ષે મેઘ વાદળો બનતા નથી, એટલે વરસાદ ખંડ ખંડ થાય છે। કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં ઓછો વરસાદ થાય છે। ઉપલા લેવલના પવનની સાનુકૂળતા નથી, આમ છતાં પશ્ચિમ ભારતમાં સારો વરસાદ થવાની શક્યતા છે। આ સાથે તેમણે જણાવ્યું કે 18થી 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। અન્ય ભાગોમાં પણ સારો વરસાદની શક્યતા છે, પરંતુ ઓગસ્ટમાં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। મોન્સૂન ધરી ઉત્તર પશ્ચિમમાં સરકી રહી છે, એટલે હમણાં ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે છે। સામાન્ય વરસાદી ઝાપટા વચ્ચે પૂર્વ મધ્યમ ગુજરાત, ઉત્તર ગુજરાત ગરમી રહી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં 2 દિવસ ઝાપટા વચ્ચે ગરમી સહન કરવી પડશે। 14મી 15 જુલાઈના રોજ હવામાનમાં પલટો આવશે।